नमस्कार मित्रों, डिफिकल्ट एक्सपेरिमेंट चैनल में तमाરું हार्दिक स्वागत करूँ छूँ। तो આજની વિડીયોમાં અમે એડવેન્ચર કરવાના છીએ કે આપણે 24 કલાકનો તો નહીં પણ અમે એક જાતનો ચેલેન્જ કરવાનો છે। આપણે આવી ગયા છીએ આપણે જંગલ જેવું અમારો વિસ્તાર છે અમારા ગામમાં જે ગીર ફોરેસ્ટ જેવો। તો તમને ખબર હશે અમે મેન તુષાલભાઈ મેગીની ચેલેન્જ કરી હતી, એમાં હું હારી ગયો હતો અને તુષાલભાઈ જીતી ગયા હતા। તો એ તમને કીધું હતું કે આપણે જે જંગલ જેવા વિસ્તારમાં જઈને આપણે થોડોક ટાઈમ પસાર કરીશું। 24 કલાકનો તો આપણથી નહીં થાય, કારણ કે રાત રોકાવામાં કેવરાવે આપણે જંગલ જેવો વિસ્તાર છે એટલે આ માટે જંગલી પ્રાણી ને એવું આવે પછી ક્યારેક આપણે રોકાવું, આપણે ટેન્ટ ને એવું લઈ લેવી। તો અત્યારે જંગલ જેવો વિસ્તારમાં આવી ગયા છે ને તુષાલભાઈ જો અહીં કીટ ને એવું બધું લઈ લીધું છે ને મેં ટ્રાયપોડ લઈ લીધું છે। તો આપણે જવાનું છે અને અહીંયા પાણી છે। જો પાણી અમારી પાસે આમ ગણો તો લિમિટમાં પાણી છે। ઓલ પર મોટું તળાવ છે, વ્લોગવાળી ચેનલમાં વિડીયો આવી ગયો છે, તેમ ન જોયો તો જોઈ લેજો। અને પછી બહુ તડકો થાય તો એવું લાગશે આપણે અંદર નાહવા માટે પડીશું પાણીમાં। તો અત્યારે તો આપણે કાંઈ સારું લોકેશન હજી ગોચ્યું નથી, એવી જગ્યામાં આપણે રોકાવાનું છે। અને પછી અહીંનું તમને વ્યૂ દેખાડું। મારી પાસે ડ્રોન કેમેરો તો નથી ને તમને જંગલ કવડું મોટું છે હું તમને દેખાડી કે। તો અહીંયા પણ પાણી ભર્યું છે અને રસ્તામાં નકરું પાણી છે, પણ હવે હું તુષાલભાઈ હાલ્યાથી ઘણું આમ તો આગળ વહી આવે છે। તળાવ એમ તો થોડુંક આઘું રહી ગયું છે, તમને અહીંથી તો નહીં દેખાય। તો પછી ત્યાં આપણે જાવું। અત્યારે તો લગભગ કેટલા વાગ્યા ઉભા હું તમને કહું, હજી તો 11 વાગ્યા છે, સવારના 11 વાગ્યા છે। તો હવે થોડી વાર રોકાવું, કાંઈક ચા બનાવીને પીવી પડશે, થાકી ગયા છીએ। પાણી અમે લાવ્યા છીએ પીવા માટેનું અને બાકી પાણી અહીંયા અમને મળી રહેશે। તો હવે તુષાલભાઈને કેવી કે કઈ જગ્યાએ આપણે રોકાવું। તો મિત્રો થોડું ઘણું ચાલીને અમે આગળ વહી આવ્યા છીએ। તો અહીંયા એક બાવળિયો અમને મળી ગયો છે, અહીંયા રોકાવા માટે અહીંયા સહીઓ છે। બાકી આગળ તો ઘણા બાવળિયા છે પણ ત્યાં આટલો બધો સહીઓ નથી। અહીંયા લોકેશન સારું છે, અહીંયા બળતણ એવું મળી જાય। તો ચાલો આપણે અહીંયા રેવી જોઈ છે કેટલોક ટાઈમ આપણે પસાર કરી લેવી, જે 4-5 કલાક આપણે રોકાવું। અત્યારે તો બસ બપોરનો ટાઈમ થઈ ગયો છે। તો તુષાલભાઈ એની કીટમાં થોડું ઘણું જે વસ્તુ લાવ્યા છે એ આપણે અહીંયા બેસવાનું કરવી। ખંભો દુખી ગયો છે ટ્રાયપોડ રાખીને। તો ચાલો તમને દેખાડું બધું। તો પહેલાં તો તુષાલભાઈ બેસવા માટે જો અહીંયા સલાખ્યો પાથરી દીધો છે આપણી હાટું। તો પહેલાં આપણે બેસી જઈએ ને તુષાલભાઈ પાણાનો સૂલો બનાવવાની તૈયારી કરે છે। જો અહીંયા આમ તો સૂલો તો અહીંયા જો અહીંયા બનાવેલો જ છે, આવે એ બધા ચા કરીને જે પીતા હોય એનો બનાવેલો છે। તો મિત્રો તુષાલભાઈ જો અહીંયા કાંટા લાવ્યા છે કાંકથી ગોતીને ખવણું, આમ તો અહીંયા આજુબાજુમાં જ પડ્યું હતું। તો અહીંયા ટ્રાયપોડ અમે લઈ લીધું છે। તો આ કીટમાંથી બધું વસ્તુ કાઢીને ચા બનાવીને પછી પીવી। તો મિત્રો લોકેશન તો આ મસ્ત છે। હવે આપણે આ ટ્રાયપોડ છે ને બહાર કાઢવાનું છે, કારણ કે થોડુંક તમને સ્પીડમાં દેખાવાનું છે। અહીંયા સૂલો અમે બનાવી લીધો છે ને તુષાલભાઈ અહીંયા લાકડા જે છે એ એના બળતણ કાપે છે। તો થોડી વાર આપણે અહીંયા પોરો ખાઈ ગઈએ તો અમે હાલીને આવ્યા છીએ। પછી બહુ તડકો લાગશે એવું લાગે તો આપણે તળાવ આપણે છે જ તેમાં નાહવું, આપણે તડકા આપણે ટાઢું પડવું પડશે ને। તો બસ હવે ચાલો આપણે પહેલાં ચા બનાવી લેવી અને પછી તમને દેખાડું। તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે પણ હજી અમારથી ચા ન બન્યા। તુષાલભાઈ એક તો આખું બાકસ ખાલી કરી લીધું છે, પણ આ અમે પાછા બાકસ એક્સ્ટ્રા લાવ્યા હતા એટલા માટે 2-3, એટલે કાંઈ ઉપાધિ નહીં। પણ હવે આપણે હકોયેલો કરીને બીજી જગ્યાએ જવું પડશે। અહીંયા પવન બહુ છે અને અહીંયા તાપ થતો નથી એટલા માટે હજી આપણે આગળ જવું પડશે। તો જો આ તુષાલભાઈ હજી કાંઈ હળગ્યો તો નથી તાપ, તો અહીંયા કાંઈ તાપ થાય એમ નથી, કારણ કે નકરો પવન આવે છે એક ધારો। તો આપણે બીજી જગ્યાએ જઈને ટ્રાય મારી અને પછી હું તમને દેખાડું। જગ્યા બદલી લીધી છે, અહીંયા થોડોક તડકો છે પણ આ પવન ન લાગતો। તો અહીંયા કેટલી કોશિશ મહેનત કરી તો અહીંયા માઇન્ડ હળગી ગયો છે। તો હવે મેગી બનાવી લેવી છે। ચા તો પછી બનાવશું, દૂધ તો કોને ખબર સારું રહ્યું હોય બગડી ગયું જે થયું, પણ અત્યારે તડકો થઈ ગયો છે ને ભૂખ લાગી ગઈ છે। પહેલાં આપણે મેગી બનાવી લેવી અને મેગી બનાવીને આપણે કંઈક સારે સૈયા જઈને ખાઈ લેવી। તો ચાલો તમને ડાયરેક્ટ બનાવીને દેખાડું। તો મિત્રો હવે ફૂલ ભૂખ લાગી ગઈ છે ને ફાઇનલી મેગી અમારી તૈયાર થઈ ગઈ છે। લગભગ કેટલી ખબર 3 કલાક થાય મેં મહેનત કરતા હતા, અત્યારે 1 વાગવા આવી ગયો છે। આમ તો 1 વાગી જ ગયો છે પણ લગભગ કેટલે 2.5 કલાક જેવું કે 1.5 કલાક જેવું છું છે।
અમે બહુ મહેનત કરીને ભૂખ લાગી ગઈ છે, તો આ મેગી અમારી બની ગઈ છે. તો પહેલાં જલ્દીથી ખાઈ લેવી, બહુ ઝાઝું ઉતારવું નથી, તો તમને સ્પીડમાં દેખાડું અને જલ્દી ખાઈ લઈએ અને પછી આપણે આરામ કરી લઈએ અને પછી આપણે શા બનાવીશું. તો મિત્રો અહીંયા જંગલમાં અમારે બનાવવા માટે અમારી પાસે બસ મેગી જ હતી. બાકી શાક ને એવું બનાવવું તો અત્યારે વરસાદનું વાતાવરણ છે, તાપ તો માઇન્ડ તોય અમે હળગાઈ તો લીધો છે. કાગળ ત્યાં બધી વ્યવસ્થા કરી, કારણ કે લાઇટર નહોતું ને 2 બાકસ લાવ્યા હતા. તો અમારી મેગી બની ગઈ છે ને હવે જલ્દીથી આપણે ખાઈ લઈએ અને પછી બધું કરવી. બહુ જાજી વાતું નથી કરવી, ભૂખ લાગી ગઈ છે બહુ. તો મિત્રો ફાઇનલી મેગી આપણી પતી ગઈ છે. હવે આપણે નદી છે એટલે ડીશું ધોઈ નાખ્યું, કારણ કે આપણે કીટમાં બધું રાખવાનું હોય ને એટલા માટે. અને પાણી ખૂટી ગયું છે એટલે પાણીની વ્યવસ્થા અહીંયા અમારે વીવડો ગાળવો પડશે ને પછી કાંઈક પાણી કાઢવું જોઈએ. બાકી નદીનું પાણી તો આમાં એક છતાં ચોખ્ખું છે, પણ એટલું બધું ચોખ્ખું નથી. તો વીવડો ગાળવીને કાંઈક આસો કરવો પડશે વીવડો. તો પહેલાં તો આપણે વાસણ ધોઈ નાખવી, તો હું તમને થોડુંક સ્પીડમાં દેખાડું. તો મિત્રો હવે શા બનાવવામાં તો એમ છે, આપણી પાસે બાકસ પૂરું થઈ ગયું છે ને ચૂલો હળગે એમ નથી. આપણે તોય આ એડવેન્ચર કરવાની કોશિશ તો કરી છે, એડવેન્ચર તો નહીં પણ ચેલેન્જ કરવાની જંગલમાં. તો હવે આપણે આ દૂધ એટલું પડ્યું છે, તુષાલભાઈ થોડુંક પી લીધું છે, તો હવે આપણે પી લઈએ. બીજું બંધ કરી દેજો. તો મિત્રો હવે 1:30 વાગ્યો છે અત્યારે. તો 1:30માં તમને નહીં સમજાતું, અમારી ગુજરાતી ભાષામાં 1:30 થાય એટલે 1:30 વાગ્યો એમ કહે છે અમારી ગુજરાતીમાં. તો મેગી ને એવું બધું ખાઈ લીધું છે અને હવે તો પવન રહી ગયો છે. જ્યારે રહેવો નહોતો ત્યારે ન જ રહ્યો, પણ હવે પવન રહી ગયો છે. તો આપણે જે ચૂલો હતો એ તો ઓલવી દે નાખ્યો છે અને એ બધું હતું ને એમણે સરખી રીતે કરી નાખ્યું બધું. તો હવે મારું પેકિંગ બધી થઈ ગઈ છે. તો જો અહીંયા મેં ટ્રાયપોડ લઈ લીધું, તુષાલભાઈએ લઈ લીધી છે કીટ. તો પાણી તો એમ છે કે અહીંયા વીવડો મેં ગાળ્યો હતો, પણ પાણી ડોળું છે એટલા માટે હવે આગળ જઈને આપણે વીવડો ગાળીને કંઈક પીવાની પ્રયત્ન કરવી. તો આ બધો જંગલ વિસ્તાર છે ને હવે આ બધું ગામ બાજુ છે. તો બસ હવે તો આપણે કાંઈ ચેલેન્જ બહુ લાંબો ન કરવાનો, આ બ્લોગ ટાઈપ એક જ બનાવવાનો. તો બ્લોગ ટાઈપનો કે જંગલમાં સર્વાઈવ કરવું અઘરું પડે, એટલે રહેવું અઘરું પડે આમ. કારણ કે મેગીને એવું બનાવે અમે કેટલી મહેનત કરી, કે ઓછી તો નથી કરી, પણ હળગાવવા માટે ચૂલો હળગતો નહોતો. પણ વધારે મહેનત તુષાલભાઈની છે, આપણે નથી. તો વાંધો નહીં, હવે જે હતું આપણે પછી ક્યારેક જ્યારે આપણે વધારે પાર્ટનર થઈ જાઉં ત્યારે આપણે એક મોટો ચેલેન્જ કરીશું, 24 કલાકનો કે એવો કંઈક કરીશું. તમે નીચે કોમેન્ટ કરી દેજો. અત્યારે તો હાલ્યા જ આવી છીએ ને આગળ જઈને પાણીમાં નાહવાની ઈચ્છા છે. ગરમી બહુ થઈ ગઈ છે એટલા માટે હવે આપણે થોડુંક પાણી હોય તો આપણે નાહી લેવી, ડાયરેક્ટ ધુક્કા મારવી. બીજું તો કાંઈ કરવાનું નથી, પાણી પીવાનો બંદોબસ્ત કરવીને ડાયરેક્ટ જઈને હું તમને દેખાડું. તો આ ટ્રાયપોડ હરી ગયું છે, તો હવે આગળ જઈને હું તમને દેખાડું. તો મિત્રો બહુ તડકો થઈ ગયો છે અને એડવેન્ચરમાં એવું છે, તુષાલભાઈ નાવા ઉતરી ગયા છે, પણ પાણી ઊંડું નથી. પણ આમાં તળાવમાં ઓલપા ઊંડે જાવ તો બહુ ઊંડું છે, પણ આપણે આવીને ખાલી પલળવાનું છે. આપણે કાંઈ ખોટું રિસ્ક લેવું નથી અત્યારે, અને આપણને કાંઈ તરતા આવડતું નથી. તો આપણે જવાનું છે એટલે ફોન આપણે બહાર મૂકવો પડશે, કારણ કે આપણો ફોન વોટરપ્રૂફ નથી, એટલા માટે ખોટો બગડે એટલા માટે. તો ભાઈ પલી ગયા છે, હવે આપણો ટાઈમ છે, આપણે થોડાક આગળ જઈને પલીવી. ચાલો ડાયરેક્ટ સ્પીડમાં દેખાડું.
તો મિત્રો મારો ને તુષાલભાઈનો જે મેગી ખાવાનો ચેલેન્જ હતો એ હવે પૂરો છો એમ માનવી, કારણ કે અત્યાર સુધી અમારો પૂરો ન જ થયો ચેલેન્જ. શું કેવું? તો જે અમે કીધું હતું કે ભાઈ કે આખો દી રોકાવું અમે જંગલમાં, હવે આખો દી તો તુષાલભાઈ કહી દીધું કે આપણે આખો દી ના રોકાવું, કારણ કે સૂલો ન થળગ્યો ને એટલા માટે ઓલો મેગી બનાવવા હતું. મેગી બનાવવા ભી પડી ગઈ, પછી સા તો કેમ બનાવી કાંઈ, બાકસ તો અમારે પાસે પૂરું થઈ ગયું હતું. તો સા કાંઈ બનાવીને લુખું દૂધ પીધું, દૂધે ગરમ થઈ ગયું હતું, આમ હીટ થઈ ગયું હતું. તો તળાવમાં કાંઈ આપણે નાહ્યા નહીં, ત્યાં પાણી આમ થોડુંક ગરમ જેવું હતું અને પછી કાંઈ મજા ન આવી તળાવમાં નાહવાની. આમ ત્યાં પાણી એટલું બધું ઊંડું નહોતું, નાહવાની કાંઈ મજા ન આવી. પછી આપણા બાપુનો આશ્રમ છે, એ તમે એના ઘણા વિડીયો જોયા છે અમારી ચેનલમાં, તો અમુક વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જઈને વિડીયો જોઈ દેજો ને લાઈક કરી નાખજો. અને બસ હવે અમારો ચેલેન્જ હવે પૂરો કરીએ. અમે નાહી લીધું છે બાપુના આશ્રમમાં, જે મોટર ચાલુ કરીને કૂવામાંથી. તો ફાઇનલી હવે આપણે વિડીયોનો એન્ડ કરવી અને અમારો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. હવે અમારે જે ત્યાં અમારે જેટલું સર્વાઈવ કરવાનું તો અમે કરી લીધું છે. ઓલા જે તમને ડુંગર ઉપર મંદિર દેખાય છે, અહીંથી નહીં દેખાતું હોય, હું તમને દેખાડું. એ મંદિરનો બ્લોગ તો જે અમે કાલે જ બનાવ્યો હતો, અહીંથી દેખાતું હોય તો અહીંયા જે તમને મંદિર દેખાય છે એ મંદિરનો વ્લોગ અમે જે અમારી મોટી ચેનલમાં આવી ગયો છે, તો જઈને જોઈ લેજો. એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હવે આપણે ઘરે જઈએ. હવે કાંઈ વિડીયો તો આમ તો ઘણો લાંબો થઈ ગયો છે, બહુ ઝાઝું દેખાડવાની જરૂર નથી. તો ફાઇનલી હવે આપણે થાકી ગયો છું તડકાનો, તો ફાઇનલી હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો મિત્રો આ વ્લોગ, આ ચેલેન્જ અમારો મેગીનો કે તમે કહો કે ફોરેસ્ટનો કે જંગલનો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો. એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંતાઈથી પહેલાં મળે. તો હવે મળશું આના પછીના નવા વિડીયોમાં, કયા નવા ટોપિકમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત.